નમસ્કાર દર્શક મિત્રો, अब तक ના વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા. આમ તો જો કે એક ગુજરાતી તરીકે લગ્નગાળાની વાત કરવામાં આવે, સિઝનની વાત કરવામાં આવે તો અવનવી વેરાયટીઝ બ્રાન્ડ છે તે બજારમાં આવી જતી હોય છે. એમાં પણ સ્ત્રીઓના કલેક્શન વિશે વાત કરવામાં આવે તો ભાઈ એ લોકોને જો લગ્ન સિઝન આવી રહી છે તો તેના મહિના, 2 મહિના, 3 મહિના પહેલાં જ તેમની આગોતરા તૈયારી શરૂ થઈ જતી હોય છે કે હું શું પહેરીશ, કેવી રીતે પહેરીશ, કેવા ઓર્નામેન્ટ્સ સાથે પહેરીશ. અને એમાં પણ અત્યારે આપણને ખબર જ છે કે યુવાનોની વાત કરવામાં આવે તો ટ્રેન્ડિંગ કલેક્શન એ ખાસ કરીને યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર રહેતું હોય છે. પરંતુ એક વાક્ય કહેવાય છે કે છેલ્લા જીરે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. આમ તો જો કે પટોળા એક ઓલ્ડ સ્ટાઇલ છે, પણ એક પણ વાક્ય કહેવાય છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. અને ધીરે ધીરે આપણી જે પ્રાચીન તમામ પદ્ધતિઓ હતી, પ્રાચીન શણગારની વસ્તુઓ હતી, એ અત્યારે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હોય છે. પટોળા લગ્ન સિઝનમાં ખાસ કરીને સ્ત્રીઓ વધારે પહેરવાનું પસંદ કરતી હોય છે, કારણ કે ઇટ લુક્સ ગુડ, ઇટ લુક્સ યુનિક. તો બસ એને લઈને જ ખાસ કરીને હું આજે આવી ગઈ છું. અમારી अब तकની ટીમ પહોંચી ગઈ છે વિજયભાઈ પટોળાવાળા, કે જેઓ 1917થી અહીંયા એમની શોપ આવેલી છે અને તેમાં અલગ અલગ બ્રાન્ડમાં, અલગ અલગ જે વેરાયટીમાં પટોળા ઉપલબ્ધ થઈ જાય છે. હવે પટોળા શબ્દ સાંભળીએ એટલે આપણા મનમાં એક ચિત્ર ઊભું થાય કે ભાઈ માત્ર ને માત્ર સાડી ના, તો ભાઈ અત્યારે મેં જે પહેરેલું છે એ પણ પટોળામાંથી જ બનાવેલી ડિઝાઇન છે. પટોળા એટલે એકમાત્ર સાડી નહીં, પરંતુ એમાંથી લહેંગા પણ બનાવવામાં આવે છે અને એ સિવાય બાંધણીના દુપટ્ટા, અને એ પણ સ્ત્રીઓને વધારે ગમતી હોય છે. તો હવે વધારે વાર વેઇટ ન કરતા આપણે જઈએ વિજયભાઈ પટોળાવાળા શોપમાં. આવો મારી સાથે. 1970થી લોકોમાં પહેલી પસંદ બનેલી વિજયભાઈ પટોળાવાળા, કે જ્યાં દરેક સ્ત્રીઓ મેળવી શકે છે તેમની પસંદના અને અવનવી ડિઝાઇનના આકર્ષક પટોળા સાથે કસ્ટમાઇઝ કરેલી ડ્રેસીસ, જેમ કે ઇન્ડો વેસ્ટર્ન, લહેંગા, બાંધણી દુપટ્ટા અને ઘણું બધું. ખાસ કરીને લગ્ન સિઝનમાં લોકો વધારે આ પહેરવાનું પસંદ કરે છે. તો દર્શક મિત્રો, અમે લોકો પહોંચી ગયા છીએ વિજયભાઈ પટોળાવાળા, કે મેં જેમ તમને પહેલા વાત કરી કે 1917થી આ શોપ છે રન થઈ રહી છે. અને રાજકોટ વાસીઓની વાત કરવામાં આવે, સૌરાષ્ટ્ર વાસીઓની પણ જો વાત કરવામાં આવે તો પટોળા એક સ્ત્રીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહેતું હોય છે. અને તમે પણ જોઈ શકો છો કે મારી પાછળ પણ અત્યારે અલગ અલગ 3 પેટર્નમાં સાડી છે કે જેમાં પણ અલગ દેખાઈ રહ્યું છે. તો આમ તો જો કે આપણે એમ વિચારીએ તો પટોળા જેમ આપણને બહુ જ કોમન લાગે કે ભાઈ નોર્મલ રીતે પહેરાતી સાડી, પણ અત્યારે મારી સામે જ ખૂબ સુંદર રીતે પહેરાવેલી છે. તો મારી સાથે અત્યારે ખાસ જોડાઈ રહ્યા છે આપણે વિજયભાઈ પટોળામાંથી જ સિયા. તો સિયા, ખાસ તમને પહેલો તો પ્રશ્ન એ પૂછવા માંગીશ કે જેમ દર્શકોને અમે આ 3 સાડી બતાવી છે તો એ વિશે માહિતી આપો. આપણે અહીંયા પટોળામાં ઘણી બધી જાતની વેરાયટીઝ આવેલી છે. એમાં ફર્સ્ટ છે આપણે સિંગલ ઇકત છે, સેમી ઇકત છે, ડબલ ઇકત છે, પ્લસ આપણે ઘણા બધા દુપટ્ટા છે. અને અત્યારે તો ખાસ કરીને સેલ છે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા ઘણા બધા પટોળા છે અને ઘણું બધું કલેક્શન આપણે અવેલેબલ છે અત્યારે. તો સિયા, સ્પેશિયલી અત્યારે દર્શકોને એક વાતને લઈને પણ ક્યુરિયોસિટી થઈ રહી છે, કારણ કે મેં પોતે પણ એક અલગ પ્રકારનો ડ્રેસ પહેરેલો છે. તો એ વિશે માહિતી આપો કે આને શું કહી શકાય, અને અત્યારે જે પટોળામાંથી બનાવેલો ડ્રેસ છે તો એ વિશેની માહિતી શું છે? આપણે તમે જે પહેર્યું છે ને આપણે કોડ સેટ કહેવાય છે, જે આપણે કસ્ટમાઇઝિંગ કરીને આપણે કસ્ટમરને પહેરાવીએ છીએ. પણ અત્યારે કસ્ટમાઇઝિંગ અત્યારે અવેલેબલ છે નહીં, પણ આ મેડમ માટે થોડું યુનિક, ડિફરન્ટ એન્ડ યુનિક પહેરાવવા માટે મેડમને છે ને આપ્યું છે અમે પહેરવા માટે પટોળા. તો આપણે એમ પણ કહી શકીએ કે પટોળા કે જે એક માત્ર સાડી ન રહેતા, અલગ અલગ એમાંથી આપણે કસ્ટમાઇઝ ડ્રેસ પણ બનાવી શકીએ છીએ અને તમે એક યુનિક લુક પણ લઈ શકો છો. તો સિયા, સ્પેશિયલી યુવાનો વિશે વાત કરવામાં આવે, ખાસ કરીને જે ગર્લ્સ છે, તો એમને અત્યારે પટોળાને લઈને કેવું ઘેલું રહેતું હોય છે? એ લોકો પસંદ કરે છે કે નથી કરતા? અરે ખૂબ જ પસંદ કરે છે. અત્યારની જનરેશનના લોકોને પટોળા એટલે બહુ એટલે ટ્રેન્ડિંગમાં છે એમ, કે બધા લોકોને પટોળું પહેરવું બહુ જ પસંદ છે. ખૂબ ખૂબ આભાર સિયા અમારી સાથે જોડાવા માટે. તો જે રીતે સિયાએ વાત કરી કે કસ્ટમાઇઝ કરેલી ડિઝાઇન્સ પણ યુવાઓ અત્યારે ખાસ કરીને ગર્લ્સ પહેરવાનું પસંદ કરતા હોય છે, તો અત્યારે મારી સાથે કસ્ટમર્સ પણ જોડાઈ ચૂક્યા છે. પહેલાં તો સ્વાગત છે તમારું अब तकમાં. ખાસ કરીને તમે અત્યારે જ્યારે વિજયભાઈ પટોળાવાળા ત્યાં તમે પટોળા જોવા માટે આવ્યા છો, તો પટોળા એક જૂની ડિઝાઇન છે, પણ અત્યારે પણ છોકરીઓ પહેરવાનું પસંદ કરતી હોય છે, સ્ત્રીઓ ખાસ કરીને મેરેજ સિઝનમાં પહેરતા હોય છે. તો એ વિશે શું કહેવા માંગો છો? તમને કેટલા પટોળા? અમને બધા પટોળા ગઈમાં, પણ બધા નથી લીધા, પણ તોય અમે બે પટોળાની શોપિંગ કરીને જઈએ. બીજા અમે પાછા આવવાના છે શોપિંગ કરવા માટે. એના રહી છે એટલે અમારે અહીંયા પટોળાનું હોય છે ખરા, પણ ઓછું હોય છે. મને હવે એમ લાગે કે હવે મારી પ્રમાણે મને પટોળા અને
સિમ્પલ સાડી સોબર હોય તો એ સારું લાગે. તો મેં બે લીધા સાડી ને બધું. તો પટોળામાં એવું છે કે અમુક વિધિ આપણે લગ્ન વિધિ કરતા હોય છે, લાઈક મંડપ મુહૂર્ત ને એવું બધું કરતા હોય છે, તો એમાં પટોળા પહેરા હોય તો ફાઇન લાગે. અને હું આજની યુવાન પેઢીને ખાસ કહું છું કે અમુક જગ્યાએ તમે પટોળા પહેરો, લેડિયું પહેરો પ્યોરાઈનું સિલ્કવાળું તો સારું લાગે. એમાં અત્યારે જે વિજયભાઈના પટોળાવાળાએ ઓફર આપી છે ઇઝ વેરી ગુડ ઓફર, કારણ કે મને ઇઝ વર્થ ઇટ જ લાગ્યું મની વાઇઝ. ક્વોલિટી એન્ડ સર્વિસ એન્ડ સ્ટાફ્સ આર વેરી ગુડ એઝ વેલ. તો અમને બહુ ગમ્યું અને અમને બહુ પસંદ કર્યું સાચે. થેન્ક યુ. ઓકે, તો કસ્ટમર્સના ચહેરા પરની સ્માઇલ જ કહી દે છે કે એ લોકો અહીંયાથી પટોળા લીધા પછી કેટલા ખુશ છે. અને ખાસ કરીને મેરેજ સિઝનની મેં જે રીતે વાત કરી, તો એ લોકોએ જે રીતે વાત કરી એમાં પણ ખાસ કરીને એનઆરઆઈ, તો એ લોકોમાં પણ પટોળાને લઈને એક ક્રેઝ જોવા મળતો હોય છે. હવે ભાઈ ગુજરાતી છીએ, આપણી પ્રાચીન સંસ્કૃતિ છે, ધરોહર છે, તો એક પટોળા જે આપણા ગુજરાતીઓની ઓળખ પણ કહી શકાય ને શાન પણ કહી શકાય. અને ખાસ કરી અત્યારે તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો એ પેટર્ન શું છે, તો અત્યારે ચણિયા ચોળી, ક્રોપ ટોપ, એમાં ઇન્ડો વેસ્ટર્ન, એમાં પણ અલગ અલગ ડિઝાઇન આવતી હોય છે, અલગ અલગ મટીરિયલ આવતા હોય છે. પણ હું એમ કહું કે ભાઈ પટોળામાંથી બનાવેલા ઇન્ડો વેસ્ટર્ન છે, પટોળામાંથી બનાવેલા ચણિયા ચોળી છે, ક્રોપ ટોપ છે, તો એ તમને થોડુંક એમ લાગશે કે ભાઈ આવું હોઈ શકે. જી હા, અત્યારે જે રીતે વિજયભાઈ પટોળાવાળામાં મેં તમને વાત કરી કે કસ્ટમાઇઝ કરેલી ડિઝાઇન્સ પણ લોકો પહેરવાનું પસંદ કરતા હોય છે. અને અત્યારે આ તમામ પ્રકારની જે પેટર્ન છે એ ક્રોપ ટોપમાં છે, લહેંગામાં પેટર્ન છે, તો તમે એમાં પણ અલગ યુનિક સ્ટાઇલ કરી શકો છો અને એ પણ તમે મેળવી શકો છો વન એન્ડ ઓનલી વિજયભાઈ પટોળાવાળા. અને ખાસ કરીને અત્યારે તો સેલ ચાલે છે, તો આ સેલનો તમારે લોકોએ લાહવો લેવો જ જોઈએ ને એકવાર તો આની મુલાકાત લેવી જ જોઈએ. નાના મોવા ટ્વિન સ્ટાર બિલ્ડિંગમાં આવેલ છે વિજયભાઈ પટોળાવાળા કે જ્યાં કસ્ટમાઇઝ કરે, ઇવન અમુક પ્રકારના બેગ પણ છે. આપણને એવું લાગે કે હેન્ડ બેગ, તો જે રીતે આપણે પોટલી સ્ટાઇલ જેને બેગ કહેવાતા હતા, હેન્ડ બેગ હતા, તો એ તમામ પણ પટોળામાંથી ડિઝાઇન કરવામાં આવતા હોય છે. એ સિવાય બાંધણીના દુપટ્ટા છે, બાંધણીના ડ્રેસ છે, તે પણ ખાસ કરીને અવેલેબલ રહેતા હોય છે. જો પ્રાઇઝની વાત કરવામાં આવે તો 3000થી લઈને 1 લાખ સુધીની પણ પ્રાઇઝના પટોળા તમને અહીંયા મળી જાય છે, કસ્ટમાઇઝ ડિઝાઇન ડ્રેસ મળી જાય છે. તો આપણે લહેંગાની વાત કરીએ તો સિયા, હું તમને એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે આજે અલગ અલગ કલરમાં મારી સામે લહેંગા છે કે આમ જોતા જ એકવારમાં ગમી જાય, તો એ લહેંગા વિશેની માહિતી આપો કે એના મટીરિયલ્સ કઈ રીતના છે અને એમાં અલગ શું છે. આપણે મટીરિયલમાં કહીએ ને તો પ્યોર મલબારી સિલ્કમાં આવે છે અને જે એમાં હેન્ડલૂમ આઇટમ્સ હોય છે, સ્પેશિયાલિસ્ટ આપણે હેન્ડલૂમ આઇટમ છે, એના કારણે આપણો પટોળા છે એ ફેમસ ગણવામાં આવે છે. અને એવું નહીં કે સૌરાષ્ટ્રમાં પણ બહારના લોકો પણ ઘણા બધા લોકો પટોળા પરચેસ કરવાનું વધારે પસંદ કરે છે અને ઘણા બધા લોકોને પટોળા પહેરવું બહુ જ સારું લાગે છે. અને એવું જ નહીં કે સાડી પણ મારા સર છે ને જે તે સાડી સાથે ચણિયા ચોળી કે એવું કાંઈ પણ કસ્ટમાઇઝિંગ કરીને બહુ સારી રીતે પહેરાવે છે અને હેપી કસ્ટમર હોય છે. તો સિયા, આજે એક બીજું વાત કરવામાં આવે તો આ બધી ડિઝાઇન્સ છે, એના માટે કોઈ ડિઝાઇનર્સ છે કે કોઈ એક વ્યક્તિ આ તમામ કસ્ટમાઇઝ ડિઝાઇન બનાવે છે? ના, એવું કંઈ કમ્પલસરી ના હોય, પણ પ્યોર આ વસ્તુ છે ને, પ્યોર આપણે પાટણના પટોળું કહેવામાં આવે છે, જે આપણે પાટણથી ને સીધું અહીંયા બનીને અહીંયા આવે છે, હાથેથી વણાઈને, અને તે આની ખાસિયત છે. પટોળા, બાંધણી, દુપટ્ટા બાંધણી, સાડી, લહેંગા સંકટ, કુર્તી, ફલજ અને સાથે તમે મેચિંગ હેન્ડબેગ, પોટલી સ્ટાઇલ હેન્ડબેગ પણ મેળવી શકો છો, જે પણ પટોળા ડિઝાઇનમાંથી બનાવવામાં આવેલ છે. વિન્ટર પોટલી પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. 3000થી લઈ 1 લાખ સુધીની પ્રાઇસમાં વાઇલ્ડ રેન્જમાં જોવા મળશે વિજયભાઈ પટોળાવાળાની ત્યાં. તો તમે જે રીતે જોયું કે અલગ અલગ પેટર્નમાં, અલગ અલગ ડિઝાઇનમાં અહીંયા બહુ જ બધી વાઇલ્ડ રેન્જમાં પટોળાની છે તે ડિઝાઇન્સ ઉપલબ્ધ છે. તો તમારી જે પસંદ છે, તમારી જે ચોઈસ છે એ મુજબની વસ્તુ જો તમને મળી જાય તો એ વન એન્ડ ઓનલી એક જ જગ્યા છે, વિજયભાઈ પટોળાવાળા. અને એમાં પણ ખાસ કરીને તમારા માટે અત્યારે સેલ ચાલી રહી છે, તો ભાઈ આ તક તો ચૂકાય જ નહીં. તો હું તો તમામ દર્શકોને એ જ વિનંતી કરીશ કે હું તો પહોંચી ગઈ છું લેવા માટે, તમે પણ તમારા પરિવાર સાથે, મિત્રો સાથે આજે ને આજે ખરીદી કરવા માટે પહોંચી જાઓ વિજયભાઈ પટોળાવાળા. અને આ સેલનો, આ તકનો લાહવો લઈને તમે પણ મેળવી શકો છો અવનવી ડિઝાઇનમાં, કસ્ટમાઇઝ ડિઝાઇનમાં પટોળાની પેટર્ન, અને તમે પણ પહેરીને તમારા લગ્નગાળાના સિઝનમાં, અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો યુગ છે, યુવાઓને ફોટોગ્રાફી માટે તો એક અલગ ઘેલું રહેતું જ હોય છે, તો તમારા ફોટોઝને પણ ભાઈ ખાસ બનાવી શકો છો આ અવનવી ડિઝાઇનની સાથે. કેમેરામેન દર્શન વાડોલિયા સાથે આકાંક્ષા ગોંડલિયા, અબ તક ચેનલ, રાજકોટ.